રાધનપુરથી પટણી દરવાજા પાસેથી ધોરણ 7 પાસ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે રાધનપુર પટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા હાર્ડવેદ કમાલપુરવાળાના નામના દવાખાનામાં રેડ પાડી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ દવાખાનું 4 દુકાનમાં ફેલાયેલું હતું, જેમાં રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને 3 બેડ સાથેના અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા. દવાખાનામાંથી એક્સરે મશીન, ડિજિટલ એક્સરે રીડર, કોમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ અને પ્રિન્ટર જેવા સાધનો મળી આવ્યા. આરોપી ઇલિયાસ હુક્કાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું કે તે માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કરી ચૂક્યો છે અને તેની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી. તેમ છતાં તે દરરોજના આશરે 50 થી 70 જેટલા દર્દીઓને તપાસી તેમને એલોપેથિક દવાઓ અને સારવાર આપતો. પોલીસે સ્થળ પરથી 18 જેટલી અલગ અલગ પ્રકારની એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો, સીસીટીવી ડીવીઆર, પલંગ અને દર્દીઓની વિગતો ધરાવતી નોંધપોથીઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ હુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આરોપી છે હુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો. રાધનપુરથી પટણી દરવાજા પાસેથી ધોરણ 7 પાસ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે રાધનપુર પટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા હાર્ડવેદ કમાલપુરવાળાના નામના દવાખાનામાં રેડ પાડી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ દવાખાનું 4 દુકાનમાં ફેલાયેલું હતું, જેમાં રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને 3 બેડ સાથેના અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા. દવાખાનામાંથી એક્સરે મશીન, ડિજિટલ એક્સરે રીડર, કોમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ અને પ્રિન્ટર જેવા સાધનો મળી આવ્યા. આરોપી ઇલિયાસ હુક્કાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું કે તે માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કરી ચૂક્યો છે અને તેની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી. તેમ છતાં તે દરરોજના આશરે 50 થી 70 જેટલા દર્દીઓને તપાસી તેમને એલોપેથિક દવાઓ અને સારવાર આપતો. પોલીસે સ્થળ પરથી 18 જેટલી અલગ અલગ પ્રકારની એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો, સીસીટીવી ડીવીઆર, પલંગ અને દર્દીઓની વિગતો ધરાવતી નોંધપોથીઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ હુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આરોપી છે હુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો.